ધર્મ પણ ખુલ્લી વિચારધારા માંગે છે. ધર્મ પણ ખુલ્લું મન માંગે છે. We must keep our mind open to enter the world of religion. ધર્મના વિશ્વમાં પ્રવેશવા માટે મન ખુલ્લું જોઈએ, સંકુચિત નહીં. આપણને જે સમજાવ્યો છે એ ધર્મ નથી, એ ધર્મ તરફ જવાની પ્રક્રિયાઓ છે. હવે પ્રક્રિયાઓમાં ચાલવાથી ધર્મ સુધી પહોંચાતું નથી. પ્રક્રિયાઓમાં સતત ચાલ્યા કરીએ એ ધર્મ નથી. ચાલતા ચાલતા ધર્મ શું એ દિશામાં પહોંચીએ એ ધર્મ છે. પણ આપણે ખુલ્લા મનથી એ સ્વીકારીએ નહીં. આપણને એવું શીખવાડ્યું કે ધર્મ એટલે બધું છોડી દેવું, ધર્મ એટલે ત્યાગ, ધર્મ એટલે બલિદાન. આની અંદર જે લોકોએ આપણને કહેવું તું, ચેતવવા હતા, એ આપણે ચેતવાયા નહીં. આપણે એનું અર્થઘટન ખોટું કરી બેઠા. આપણે એવું વિચાર્યું કે ધર્મ એટલે મારું બલિદાન, ધર્મ એટલે મારા જીવનમાં જોઈતી વસ્તુઓનો ત્યાગ, તપસ્યા. આપણે એ પકડીને બેસી ગયા. ચલો માની લઈએ તો શું જીવનની જરૂરિયાતની જે વસ્તુઓ છે, ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, અન્ય કોઈ પણ, એ જરૂરિયાતો છોડી દો એટલે ધર્મ, એવું તમે માનો છો? એ બધી વસ્તુઓનું બલિદાન આપી દો તો ધર્મ, તો તમારો ત્યાગ, તો તમારી તપસ્યા, એવું માનો છો? બલિદાન આપવાનું છે તમારે. કોઈ બીજાનું બલિદાન નથી લેવાનું. ધર્મ કેવી રીતે બીજાનું બલિદાન માંગી શકે? આધુનિકતા ધર્મમાં જો તમારે લાવવી હોય તો બલિદાન તો જોઈશે, પણ તમારે તમારું બલિદાન નથી આપવાનું. તમારા સંકુચિત મન, સંકુચિત વિચારધારાનું મન બલિદાન આપો. જરી પુરાણી જૂની પદ્ધતિઓ ઘરેડને હોમી દો. એક નવી આધુનિક વિચારધારા, એક સ્વચ્છ તંદુરસ્ત વિચારધારા લઈને જીવવાનું શરૂ કરો, તો ધર્મમાં તમે બલિદાન જ આપ્યું કહેવાશે. તમે જ્ઞાન વિજ્ઞાન ઉમેરો નથી ઉમેરતા, કેમ કે એનાથી તો ધર્મ નવો નકોર થઈ જશે. ધર્મને એક નવી ઊંચાઈ મળી જશે. તમે જ્ઞાન વિજ્ઞાન અંદર ઉમેરો તો ખરા. તમે તો જ્ઞાન અને વિજ્ઞાનનું બલિદાન આપી દીધું, ધર્મમાં ચડાવી દીધું કે અમારે કોઈ જ્ઞાન નવું નથી ઉમેરવું, નથી અમારે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો જીવનમાં નથી સ્વીકારવા. અમારા ધર્મને જ્ઞાન અને વિજ્ઞાન ખુલ્લું મન નહીં અડે. અમારું પૂર્વગ્રહ યુક્ત મન એ ધર્મને ચલાવશે. આને તમે બલિદાન કહો છો? તો તમે તો વિજ્ઞાન અને જ્ઞાન, આધુનિકતા, મોડર્નાઇઝેશન, એને સ્વીકારવાની ના પાડો છો. મતલબ તમારે ચંદ્રની પૂનમ ભરવી છે, મંગળની વીંટી પહેરવી છે, પણ ચંદ્ર ઉપર જવા કે મંગળ ઉપર રહેવા જવાનું વિચારવું નથી. ત્યારે તમે ધર્મનો ભંગ થયો એવું માનો છો? તો ત્યાં ઘડી તમારો ધર્મ એ જ્ઞાન અને વિજ્ઞાનનું બલિદાન લે છે. હવે આવા બલિદાન ઉપર નવો ઉભો કરેલો ધર્મ માનવ જાતિનું બલિદાન લેશે કે નહીં લે?
અને આ ધર્મ જે રીતે બલિદાન લઈને માનવ જાતિના વિકાસના ફળ ખાઈ જઈ રહ્યો છે, એને ખબર નથી પડતી કે આ ધર્મ માનવ જાતના આત્મા 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 ઉપર આક્રમણ કરી રહ્યો છે, આત્માને ડંકી રહ્યો છે. શરીરનું શું કામ છે? શરીર તમે તંદુરસ્ત બનાવી રહ્યો છો માનવ જાતનું, પણ માનવ જાતનો આત્મા સંકોચાઈ રહ્યો છે. તો ધર્મ શું ઈચ્છશે? ખુલ્લા થાવ, આધુનિક મન આપો, વિજ્ઞાન આપો, જ્ઞાન આપો અને બધું જીવનમાં આપો. આ નવું સ્વીકારો, જીવનને નવું નક્કોર બનાવો, એ ધર્મ છે. બાકીનો બધો જ અધર્મ છે.